જો હા સાધુ બનીને ખરે બોલો. વાત કરવા માંગે. કોણ? ક્યાંથી આવો છો તમે? સૌરાષ્ટ્ર. કયું ગામ? કયું ગામ તો બોલો. ઝાલાવાડ ગામ કહેવાય. ધાંગધ્રા. સાધુ છો એમ? સાધુ છો કેવા? ગોસ્વામી? નાથજી. હા, નાથ સંપ્રદાયમાંથી છો. અચ્છા, તોલા વાદી તમે ધાંગધ્રાના નહીં? હે, તો તમે વાદી છો તો નાથ સંપ્રદાયના ચેથી થઈ ગયા? હે, તમે આ ભગવા પહેરો છો અને પછી અહીં મસાલા ને બીડીને બધું ફૂકો છો, પાછા કહો સૌરાષ્ટ્રના છીએ, નાથ સંપ્રદાયના છીએ. હે, તમને શરમ બરમ ના આવે યાર? હે, એ નહીં, કયા ગામના છો કહો છો, કઈ જાતના છો કહેવામાં શું વાંધો છે? આધાર કાર્ડમાં જોવો તો ગમે એના નામ પૂછો. પણ ભાઈ ખોટું નહીં, માગવા જ આવો છો ને મૂળ તો આપણે આ બીજા ભીખ માગતા હોય રોડ ઉપર જુઓ, આપણે ભિખારી જોઈએ છે ને, ભિખારી હોય જ છે એ બધા કેસરીઓ પહેરીને માગે છે. તો તમે આ પહેરીને શું લેવા માગો છો? તમે સંત હો, તમે સંન્યાસી છો એમ કહો, પૈણેલા છો કે નહીં? સૈયા છોકરા છે કે નહીં? તો પછી સંન્યાસીના વેશ ધારણ કરીને ચમ બધાને બનાવટ કરો છો? આ તમારા લીધે સાચા સંતને કોઈ પૂછતું નહીં. સમજાય છે? શું નામ છે તમારું ભાઈ? લાવો આધાર કાર્ડ આલો મને તમારું. આ ગીરી નાથ ને બાથ લગાવવાનું બંધ કરી દો ભાઈ. આવા લોકો જ્યાં મળે ને આમને આપણે કઈ હેરાન નથી કરવાના ભાઈ. તમે માગવા દેવાના છે. આપણે નાત જાતનો ભેદ બી નહીં, પણ જે વ્યક્તિ જે છે એ બનીને રહેવો જોઈએ. કેટલા આધાર કાર્ડ છે ભાઈ તમારી જોડે? હે, ઓહો, આટલા બધા આધાર કાર્ડ છે છોકરાના છે ને ભાઈ. હા હા, વાંધો નહીં. હવે જો વાદી બરાબર, એટલે આપણે બીજી ધર્મ ને બરમની વાતો કરતા ને કે આ બીજા ધર્મ, એવું એ નથી. વાદી જ છે આ લોકો. અને આ લગભગ ત્રીજો ચોથો વિડીયો છે મારો આવો. આપણો ઇન્ટેન્સ એક જ છે કે આ લોકોને આ જે ભગવો પહેરે છે ને, ભગવાને લજવે છે અને સાધુ સંપ્રદાયને સંતને વગોવડાવે છે, એ બંધ કરાવવાનું. હવે આ જો છે ને, આ પૈસા માગીને પછી મોજ કરવાની. આમ જો ભાઈ, ઓય આ કપડાં, આ રુદ્રાક્ષ બુદ્રાક્ષ બધા પહેરીને નાટકો કરો છો, બંધ કરી દેજો હો ભાઈ. હો, સારી રીતે કહું છું, આ કપડાં પહેરીને અને આ વે પહેરીને માગવાના નહીં કરતા. શું કીધું? ને તો ધાંગધ્રા જે ગામ છે ને અહીંયા આવીશ. હો, તમને કોઈને મારે હેરાન નહીં કરવાના. પણ અમારી વાત એક જ છે કે સંત બનીને ના ફરશો ભાઈ. હા, હમણાં તમારા જેવા 4-5 લોકોને લૂંટી લીધા છે, તમારા જેવાએ જ. સમજ્યા? વસીકરણ કરીને અહીંયા બોપલ ઘુમા સેલાના કેસ બન્યા છે. સમજાય? એટલે આ જે આ જો ભાઈ, આ ચહેરો આવી ગયો હે ધ્યાનમાં. હવે તમે તાર માગજો, ક્યાંય હેરાન નહીં કરીએ. કહેતા ચા પાણી નાસ્તો કંઈ કરવો છે કરાવું, ખવડાવું, પણ આ બંધ કરી દેજો. હા, આ ત્રિશુલ ને બ્રિશુલ ના બધા ખેલ બંધ કરી દો ભાઈ. આ તમારા લખણ છે, આ મસાલા, હા, વ્યસન કરવું છે અને પાછું સાધુના વેશ ધારણ કરવા, રુદ્રાક્ષ બુદ્રાક્ષ પહેરી છે. નહીં ધોઈને કરો છો કે એમ જ આ બધું કરો છો પાછા? હા, તમારા લખણ છે કે બાજુના. હું શું કહું છું, આ રીતે શેના માટે માગો છો યાર? જરાય તમને શરમ ના આવે? આજે પેટ માટે છે, આજે છોકરા આપણા ઉપર, આપણા છોકરા છે એને આપણા પ્રત્યે શરમ ના આવી જોઈએ. એ રીતનું જીવન જીવો. આ રીતનું કરવાની જરૂર કઈ વાત નહીં સાંભળવી ભાઈ. તમારા જેવા રોજ 4 જણાનો પકડું છું. બધાના વિડીયો બનાવું તો મારે 10 મોબાઈલ બીજા લેવા પડે. પણ સમજતા જ નહીં તમે બધા. તમે બધા સંત બની કેમ ફરો? સમજણ પડે શું કહેવા માંગુ? તમે બધું કરો તમતા, પણ તમારા તમે જે સોય બનીને કરો. હા, સમજુ છું તમને કામ ધંધો નહીં મળતો હોય, કાં તો પછી હવે તમને આવી મફતની જિંદગી જીવવાની ટેવ પડી ગઈ હશે. ત્યાં આપણે આવી રીતે ફરો અને માગો અને બચ્ચાન તેરા એ હોગા ને તેરા વો હોગા કરવાનું જ નહીં ભાઈ. હા, આપણે એમ કહેવાનું કે ભાઈ કામ ધંધો નહીં મળતો, 5-25 રૂપિયા માગવા નીકળ્યા છે, હે ને? એવી રીતે ચોખ્ખું બોલવાનું. શું નામ કીધું તમારું? બરાબર. કેટલા ટાઈમથી અહીંયા ફરો છો? પહેલી વાર આવ્યા છો? બરાબર. હા, એ તો તમે હવે સાચું જુઠ્ઠું
અને અહીંથી રોજ ધાંગધ્રાથી અહીં આવો છો ડેલી? ના અહીંયા વિછિયા ક્યાં રહો છો? ઉલારિયાની સામેની સાઈડ ને ઓલી જગ્યા છે ત્યાં? વિછિયા વિછિયા પેલા અહીંયા રહેતા હતા નળસરોવર વિછિયા અહીંયા રહો છો? હા પેલા અહીંયા રહેતા હતા બરાબર, વિછિયા પાસે રહો છો એમ ને? બરાબર. તો આ બનાવટ કરવાનું બંધ કરશો હવે? મારું ગામ અહીંયા જ છે હા, એટલે હવે હું અહીંયા જ મળવાઈશ તો નજીક પડશો. હું તમને એક જ વાત કરું છું, સમજાય છે ને, કે આ વેહ ધારણ નહીં કરવાના, બધું કરો તમ તાર. હા, સાધુ સંતના વેહ ધારણ ના કરશો અને આ પટ્ટામાં આ કપડાં પહેરીને માગ્યા વગર નીકળી જાઓ. હા, આ કપડાં પહેરીને માગવા ના રોકાતા. હા, મુનાનાથ હાલો જાઓ. હા, હું ગમે ત્યાં વાહે આવી જઈશ હો. એટલે આ પહેરીને હવે હા